વશિષ્ઠજી ખુદ જ્યોતિષના શાસ્ત્રોના બહુ જાણકાર હતા અને જાણતા હતા કે આ ચારેય ભાઈઓ જે જન્મ્યા છે એ કયા કયા દેવતાઓ છે. દાખલા તરીકે જે સ્વયં નારાયણ એ રામ અવતાર લઈને આવ્યા છે. ત્યાર પછી વિષ્ણુ હતા એ ભરત સ્વરૂપે પધાર્યા. શેષનાગ હતા એ શેષનાગ લક્ષ્મણ રૂપે પધાર્યા. અને છેલ્લે શત્રુઘ્ન એ પોતે અવસાત્મક શિવજીનો અવતાર હતા અને એટલા માટે એને કીધું કે શત્રુઓનો નાશ કરશે. તો એ સ્વયં પોતે જ આટલા જાણકાર હતા એટલા માટે એમણે દેવને સ્વરૂપ ગણીને ચારે ભાઈઓના દેવ સ્વરૂપ ગણીને એમના નામ પાડ્યા છે. પરંતુ આપણે આપણી રાશિ પ્રમાણે જ નામ પાડવા, કોઈ દિવસ બે રાશિ પ્રમાણે નામ પાડવા નહીં.